શિક્ષણ એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, પરંતુ ગરીબીને કારણે કેટલાય બાળકો ભણી શકતા નથી, તેઓ શિક્ષણથી વંચિત રહી જાય છે અને આ જ ખોટને પૂરી કરી રહ્યા છે સુરતની સેવાભાવી મહિલા, જે અનેક બાળકોને ભણાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે। કોઈને અક્ષર જ્ઞાન આપવાથી મોટી કોઈ સેવા ન હોઈ શકે, કોઈને જ્ઞાનનું દાન આપવા જેવું મોટું કોઈ દાન ન હોઈ શકે। આવું જ ઉમદા કાર્ય કરી રહ્યા છે સુરતની સેવાભાવી મહિલા પીનલ પટેલ। સુરતમાં ઘર વિહોણા અને ઝૂંપડામાં રહેતા બાળકોને તેઓ અક્ષર જ્ઞાન આપી રહ્યા છે। ગરીબ બાળકોને સ્કૂલના દરવાજા સુધી લઈ જઈ રહ્યા છે। તેમની ધગસને કારણે ઘર વિહોણા 95 બાળકોને પાલિકાની સ્કૂલમાં પ્રવેશ મળ્યો હતો। કતારગામ વિસ્તારમાં તેઓ ઝૂંપડપટ્ટીમાં બાળકોને ભેગા કરી શિક્ષણ આપી રહ્યા છે। પહેલાં તો પ્રાથમિક શિક્ષણથી શરૂઆત કરું છું, કારણ કે બાળકો ક્યારેય સ્કૂલે ગયા જ નથી। શાળા શું છે, એ માહોલ શું છે, એમને ખબર જ નથી, એટલે હાથ પકડીને લખાવાથી અમારી શરૂઆત થાય છે। સૌથી પહેલાં તો હું અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં વિઝિટ કરવા જાઉં છું, ત્યાં તેમના માતા પિતા સાથે વાત કરું અને આવી રીતે પછી મારે ભણાવવા છે એમ વાત કરીને એ લોકો અગ્રી થાય એટલે બાળકોને આજુબાજુમાં કોઈ મોટો ખુલ્લો વિસ્તાર હોય કે ગાર્ડન હોય ત્યાં લઈ જઈને ભણાવીએ છીએ અને અમારી ટીમમાં બીજા 2 બહેનો મારી સાથે છે। જેમની પાસે જન્મના પુરાવા કે અન્ય પુરાવા ન હોય, જેઓ ગરીબીને કારણે શિક્ષણથી વંચિત રહ્યા હોય, તેવા બાળકોને શોધી અને તેઓ ભણાવી રહ્યા છે। બગીચામાં જ શાળા જેવું વાતાવરણ ઊભું કરી અને બાળકો અભ્યાસ કરે છે। બાળકોને મનતું તેમના ટીચર જ ભગવાન છે। અમે અહીંયા ઝૂંપડપટ્ટીમાં રહીએ। પહેલાં અમે રખડાવતા હતા, હું મજૂરી કરતો હતો, પણ હવે આટલા દિવસો બાદ અમને હવે સ્કૂલ જોવા મળશે અને બધાને આભારી છે અમારા પેનલ ટીચર, અમારા મા બાપને સમજાવીને અમને ભણાવવા ગણાવવાનું દેખાડ્યું। હા, તો અમે હવે એમના ખૂબ ખૂબ આભારી છીએ। પહેલાં અમે આવ્યા તો અમને એવું લાગ્યું, અમને નહોતું સારું લાગતું કે આ ભણવાનું બધું ખોટું છે। પછી એમને અલગ અલગ રમતો રમાડી, અમને સારી વસ્તુ દેખાડી, તો અમે હવે એને ટીચર ગણીએ તો એ જ છે ને ભગવાન ગણીએ તો એ જ છે। દરેક બાળકને શિક્ષણ મેળવવાનો હક છે। કોઈ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે પીનલ પટેલની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે। શાહિદ જગતાપ, GSTV, સુરત।